ડેફિનેશનની મદદથી કઈ રીતે કેલ્ક્યુલેટ થાય? ડન. તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવવા માટે આપણે બે પ્રકારની મેથડનો અભ્યાસ કર્યો, એક બાય યુઝિંગ ફોર્મ્યુલે ઓર બાય યુઝિંગ ડેફિનેશન. ચાલો આજે આપણે જોઈશું ફર્સ્ટ શિફ્ટિંગની મદદથી, જે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમની મદદથી જે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ જોયું હતું એના ઉપર ચર્ચા કરીશું. Example number 6. Find the Laplace transform of following functions. ફરી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. What is first shifting theorem? ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ શું હતું? કે જ્યારે કોઈ ફંક્શનની બાજુમાં e પાવર at મલ્ટીપ્લાય થાય, જ્યારે કોઈ ફંક્શન સપોઝ કે આપણે f of t આપેલું હોય, એની બાજુમાં e પાવર at જો મલ્ટીપ્લાય થાય, e પાવર at જો મલ્ટીપ્લાય થાય તો શું થશે? આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે કઈ રીતે મળે? તો કે ફંક્શનનું પહેલા શું મેળવવાનું? લાપ્લાસ ટ્રાન્સફોર્મ. આ ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ, એમાં s ની જગ્યાએ રિપ્લેસ થશે. s ઇઝ રિપ્લેસ્ડ બાય s માઇનસ a. s ઇઝ રિપ્લેસ્ડ બાય s માઇનસ a. ફંક્શનના લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે કઈ રીતે ડિનોટ કરીએ છીએ? તો કે f બાર s, f બાર s1. s ની જગ્યાએ શું મૂકી દેવાનું? s માઇનસ a. આને કહેવાય ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ. તો એ બધા એક્ઝામ્પલમાં જુઓ, ફંક્શનની બાજુમાં e પાવર સમથિંગ મલ્ટીપ્લાય થયેલું, e પાવર સમથિંગ મલ્ટીપ્લાય થયેલું. તો આપને રકમ જોતા જ ખબર પડી જાય કે આ એક્ઝામ્પલ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમની મદદથી થશે. ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમની મદદથી થશે. ડન. તો એક બે એક્ઝામ્પલ તમને કરાવું, પછી તમે જાતે જ એની ગણતરી કરી શકશો. વેરી સિમ્પલ. જો એક્ઝામ્પલ નંબર 1, આપણે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ જોઈએ છીએ. ફાઇન્ડ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ e પાવર માઇનસ 3t, e પાવર માઇનસ 3t into sin 2t, into sin 2t. તો પ્રોસેસ શું કરીશું? પહેલા આપણે sin 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવી લેશું. જે આન્સર આવશે એમાં s ની જગ્યાએ શું મૂકી દેશું? s minus a. So first we found the Laplace transform of, first we find Laplace transform of given function means, direct લખ્યું હતું, given function means sin 2t. sin 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવી લેશું. ડન. વેરી ગુડ ધ્રુવી, વેરી ગુડ બેટા. પછી એમાં s ની જગ્યાએ જે આન્સર આવશે એમાં s ની જગ્યાએ શું મૂકી દેશું? s minus a. minus a એટલે કેટલા? તો કે -3. s minus -3 એટલે s plus 3. s minus -3 એટલે s plus 3. ડન. s ની જગ્યાએ શું મૂકી દેશું? s minus 3. s minus -3 એટલે s plus 3. ચાલો. સો that is equal to sin 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. sin હોય તો ઉપર a આવે, a એટલે t નો કોએફિશિયન્ટ, h નથી એટલે વચ્ચે પ્લસ આવશે. સો a square plus a square. a square means 4. આ બેટા +3 એટલા માટે થયા, s હોય ને s ની જગ્યાએ s minus a મુકાય. s ની જગ્યાએ શું મુકાય? s minus a. જઈ જો a એટલે કેટલા? આ s ના s એમને. વોટ ઇઝ a? e પાવર at. a એટલે કેટલા? તો કે -3. તો અહીંયા મૂકશું આપણે એની જગ્યાએ -3. માઇનસ માઇનસ પ્લસ એટલે s plus 3. તો 2 upon a square plus 4. s ની જગ્યાએ શું મૂકવાનું? તો કે s plus 3. s is replaced by s plus 3. શું આન્સર આવશે? સો that is equal to 2 upon s plus 3 whole square, s plus 3 whole square plus 4. આ જવાબ. ડન.
સર આ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ ની એપ્લિકેશન છે. હા, ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ એના ટેબલ ને એના એક્ઝામ્પલ ને બધું મેં તમને કરાવી દીધું. આ ખાલી એક્સરસાઇઝ માટે દાખલા આપ્યા છે. તમે કદાચ એ લેક્ચરમાં નહીં હોય. ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ ની એપ્લિકેશન છે. જો ફંક્શન ની બાજુમાં e પાવર થાય તો s ની જગ્યાએ s માઇનસ a આવે. એ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ સ્ટેટમેન્ટ છે. તો આન્સર શું આવશે? 2 upon s square plus 4 s replaced by s plus 3 is nothing but 2 upon s plus 3 whole square plus 4. s ની જગ્યાએ શું મૂકી દેવાનું? s plus 3. ડન. જો બીજો એક્ઝામ્પલ, એટલે જેને ના ખબર હોય એને ખ્યાલ આવશે. બીજો એક્ઝામ્પલ, આમાં સોલ્યુશન આપેલું જ નથી. જઈ આ તમારે જોઈએ લખવું હોમવર્ક. આ તો હું તમને એક્સરસાઇઝના ફોર્મમાં ગણાવું છું કેવી રીતે કરવાનું. ફાઇન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ e પાવર 40. જોજો એકદમ સિમ્પલ, હાવ બેસિક એક્ઝામ્પલ છે બધા. ઇન્ટુ sin h3t. sin h3t. ફોર્મ્યુલા આવડે તો જ આ એક્ઝામ્પલ આવડે. ફોર્મ્યુલા આપણે ના આવડતા હોય તો આ ના આવડે. ફોર્મ્યુલા પાકી કરી નાખજો પહેલા. વેરી ગુડ ખુશ્બુ, વેરી ગુડ બેટા. તો પહેલા શું કરીશું? તો કે ભાઈ આપણે ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરી લેશું. e પાવર at સિવાયનું જે ફંક્શન હોય એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવી લેવું. લાપ્લાસ ટ્રાન્સફોર્મ કોનું મેળવી લેશું? sin h3t. sin h3t આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ પહેલા આપણે મેળવી લઈશું. પછી જે આન્સર આવશે એ આન્સરમાં s ની જગ્યાએ મૂકી દેશું s માઇનસ a. s ની જગ્યાએ શું મૂકી દેશું? s માઇનસ a. મૂકી દે s માઇનસ a. એટલે કેટલા છે? t નો કોએફિશિયન્ટ હોય ને a કહેવાય. t નો કોએફિશિયન્ટ છે 4. s માઇનસ sin h3t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખાવો. શું થાય? sin h3t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. sin હોય એટલે હંમેશા ઉપર a આવે. t નો કોએફિશિયન્ટ પછી h છે એટલે વચ્ચે માઇનસ આવશે. અને શું લખી શકાય અહીંયા? યસ, વેરી ગુડ. s માઇનસ a નહીં. જઈ તો ફોર્મ્યુલા પાકી કર બેટા વ્યવસ્થિત. હા, e પાવર 80 હોય તો s માઇનસ a થાય. 1 upon s માઇનસ. હા, વેરી ગુડ ખુશ્બુ. sin h હોય તો a upon s સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. a સ્ક્વેર માઇનસ 9. a ની જગ્યાએ શું આપેલા છે આપણને? અહીંયા 3. ચાલો, s ની જગ્યાએ શું રિપ્લેસ કરવાનું? s ઇઝ રિપ્લેસ્ડ બાય s માઇનસ. s ની જગ્યાએ લખવાનું s માઇનસ 4. લખી નાખો s ની જગ્યાએ s માઇનસ 4. સો 3 upon s ની જગ્યાએ s માઇનસ 4. s માઇનસ 4 હોલ સ્ક્વેર માઇનસ 9. સ્ક્વેર માઇનસ 9. રેડી? આન્સર આવડી જાય એક્ઝામ્પલ. એવું સિમિલરલી કોસ માટે, એવું સિમિલરલી ટી પાવરમાં, ટીની કોઈ પણ પાવરમાં. ચાલો, રેડી? ડન. ઓકે, ડન ડન. વેરી ગુડ, વેરી ગુડ. હા, ડાયરેક્ટ લખો. આ પ્રોસેસ તમારે બતાવવી પડે. s ની જગ્યાએ s માઇનસ 4 આપણે મૂકીએ. ઉર્મિલ, પ્રોસેસ બેટા બતાવવી પડે. શા માટે તમે આવું કરો? s માઇનસ 4 ક્યાંથી આવ્યા? તો બાય યુઝિંગ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ. હાલો, આ એક્ઝામ્પલ આવડી જશે છોકરાઓ? એક્ઝામ્પલ આવડી જાય બેટા બધાને? ડન ડન ડન, વેરી ગુડ. તો બાકીના જે 4 એક્ઝામ્પલ છે હોમવર્ક. ડન. ના થાય તો કેજો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. નેક્સ્ટ.
Next is inverse Laplace transform. Next is inverse Laplace transform. જો અહીંયા હવે આપણે સમજવાનું છે. નેક્સ્ટ ટોપિક છે આપણો ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. હવે જુઓ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં આપણી પાસે બે વસ્તુ છે, બે વેરિયેબલ છે, એક ટી છે અને બીજો એસ છે. જો લાપ્લાસ ટ્રાન્સફોર્મ હોય તો રકમ છે એક્ઝામ્પલની એ ટી માં હોય અને જવાબ એસ માં હોય. રકમ ટી માં હોય, જવાબ શેમાં હોય? એસ માં. રકમ ટી માં હોય, જવાબ એસ માં હોય. ખાસ યાદ રાખજો. તમારે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? તમને જે અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ જોઈએ એમાં બધામાં રકમ શેમાં આપેલી હતી? ટી માં. આન્સર શેમાં આવતો હતો? એસ માં. જો ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ હોય, ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ હોય તો રકમ એસ માં હશે અને જવાબ ટી માં આવશે. then ઉલટું થઈ જશે. ફર્સ્ટ ડાયમેન્શન કન્વર્ટેડ ઇન્ટુ સેકન્ડ ડાયમેન્શન. then inverse Laplace transform says that the second dimension will also converted into first dimension. એટલે પાણીમાંથી બરફ થાય તો બરફમાંથી પાછી પાણી થવું જોઈએ. then પાણીમાંથી બરફ થાય તો બરફમાંથી પાછું શું બનવું જોઈએ? પાણી બનવું જોઈએ. then તો ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ એટલે શું? તો કે s નું t માં કન્વર્ઝન, x નું t માં ટ્રાન્સફોર્મેશન. એને કહેવાય ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ. જુઓ ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. લાપ્લાસ ટ્રાન્સફોર્મની રકમ ટી માં હોય, જવાબ એસ માં હોય. ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મની રકમ એસ માં હોય, જવાબ ટી માં હોય. then I repeat, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ના એક્ઝામ્પલ તમે ગણો તો એની રકમ ટી માં હોય, જવાબ શેમાં આવે? એસ માં. ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ હવે આપણે ઇનવર્સના દાખલા કરશું કે રકમ એસ માં હોય એનો જવાબ શેમાં આવવો જોઈએ? તો કે ટી માં. then yes, s થી t. વેરી ગુડ. ઇનવર્સમાં શું આવશે? s થી t. ઓપોઝિટ. યસ. આ છોકરો સમજે તો પૂછ્યા કરે. હાલો. What is inverse Laplace transform? If Laplace transform of f of t equal to f bar s, then f of t is called inverse Laplace transform of f bar s. જો f bar s ને શું કહેવાય? Laplace transform of f of t. f bar s means what? Laplace transform of f of t. And f of t is what? Inverse Laplace transform of f bar s. જો આમ લખું Laplace transform of f of t equal to f bar s. f of t equal to f bar s. Then so આપણને શું વાંચીએ? Laplace transform of f of t equal to f bar s. f of t નું Laplace transform શું થાય? તો કે f bar s. હવે તમે લાપ્લાસ ને સામેની સાઈડ જવા દો એટલે શું બની જાય? લાપ્લાસ ઇનવર્સ. એટલે અહીંયા આવું જાય લાપ્લાસ ઇનવર્સ ઓફ l raised to -1. એને શું કહેવાય? લાપ્લાસ ઇનવર્સ. l raised to -1 is nothing but લાપ્લાસ ઇનવર્સ. લાપ્લાસ ઇનવર્સ ઓફ f bar s. ચાલો અહીંયા શું બચશે? તો કે f of t. then તો લાપ્લાસ ઇનવર્સ એટલે શું? તો કે f of t is called the Laplace inverse of f bar s. f bar s નું Laplace inverse of f bar s which is equal to f of t. f of t ને કહેવાય ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને f bar s ને કહેવાય લાપ્લાસ ટ્રાન્સફોર્મ. f bar s means Laplace transform. f of t means inverse Laplace transform. Then where Laplace inverse l raised to -1 is Laplace inverse Laplace transform operator. L inverse is called ILT, means inverse Laplace transform operator. Inverse Laplace transform operator. આ કેપિટલ L ને શું કહેવાય? Laplace transform operator. l raised to -1 ને શું કહેવાય?
inverse Laplace transform operator. So that is the definition of inverse Laplace transform. Definition clear beta બધાને? Inverse ની definition clear? Inverse ને આપણે denote કરશું L raised to -1. Yes, Angel, Khushbu, Vivek, Urmil, Harsh, Anjali, and then Vipindra, Aushar, Priyans, Jai, Yashwant, Vasu, Anand, Mahek, Harsh, Vivek. That very good, very good. દઈએ તો બહુ ફટાકડા ફોડ્યા ભાઈ. ઓકે ડન. હવે જો ઇનવર્સ ફાઇન્ડ કરીએ. જેમ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મનું ટેબલ જોયું હતું એમ ઇનવર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મનું ટેબલની ફોર્મ્યુલા જોઈએ. જુઓ એક એક આપણે લેતા જઈએ અને સમજતા જઈએ. જુઓ આપણે આ વસ્તુ જાણીએ છીએ. લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ 1 શું થાય? 1 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થાય? હમણાં ટેબલ સામે જોતા નહીં, આ ફોર્મ્યુલામાં ધ્યાન આપો. 1 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થાય? વેરી ગુડ વિવેક, 1/s. 1 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1/s. હવે લાપ્લાસ આ કેપિટલ L ને સામેની સાઈડ જવા દો એટલે અહીં 1 બચે. અહીંયા થઈ જશે L ઇન્વર્સ 1/s. L ઇન્વર્સ 1/s. તો 1/s નું લાપ્લાસ ઇન્વર્સ શું થાય? તો કે 1. 1/s નું લાપ્લાસ ઇન્વર્સ શું થાય? તો કે 1. પેલી ફોર્મ્યુલા ક્લિયર? તો 1/s નું લાપ્લાસ ઇન્વર્સ 1. 1/s નું લાપ્લાસ ઇન્વર્સ 1. ક્લિયર? ફોર્મ્યુલા નંબર 2. ફોર્મ્યુલા નંબર 2. Laplace transform of e power at. Laplace transform of e power at. જો તમારી ઓરિજિનલ ટેબલ એક જ યાદ રાખવાનું છે. એ મેં તમને ટ્રીક કીધી છે કેવી રીતે યાદ. આ ઇન્વર્સ ફોર્મ્યુલા ટેબલની મદદથી જ આપણે પ્રીવિયસ સ્ટડી ગયા ને એની મદદથી જ બનાવવાનું. e power at નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 1/s minus a. 1/s minus a. ધેન હવે લાપ્લાસ ને સામેની સાઈડ જવા દો એટલે અહીં બચશે e power at. e power at. લાપ્લાસ ટ્રાન્સફોર્મ સામેની સાઈડ જાય એટલે ઇન્વર્સ બની જાય. that is inverse Laplace transform of 1/s minus a equal to e power at. Equal to e power at. Clear? Formula number 2 clear? Okay, then ચાલો. ફોર્મ્યુલા નંબર 3. વય ખાસ ધ્યાન આપજો. જુઓ sin 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. sin 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થાય? sin 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. વેરી ગુડ, વેરી ગુડ. રૂબી, ખુશ્બુ, વેરી ગુડ બેટા. જય, યસ. a upon s square plus s square. a upon s square plus s square. હવે ખાસ ધ્યાન આપજો. એક્ઝામ્પલ થી સમજાવું છું. આપણે ફોર્મ્યુલામાં થોડોક ચેક કરીએ છીએ કેવી રીતે હમણાં કહો. હું સપોઝ કે sin 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવું. શેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવું? sin 2t. જવાબ આપો જી શું થશે? sin 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થાય? sin 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. યસ, વેરી ગુડ વિવેક, વેરી ગુડ. 2 upon, યસ ખુશ્બુ, યસ. વેરી ગુડ. રિપ્લેસ a by 2 પ્રિયાંક, વેરી ગુડ. 2 upon s square plus 4. s square plus 4. હવે હું તમને એમ કહું કે આનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવું. કોનું? find inverse Laplace transform of 1 upon s square plus 4. 1 upon s square plus 4. તો આપણે આમ જુઓ ઉપર 2 હોય ને તો હું લાપ્લાસ ને સામેની બાજુ મોકલી દઉં એટલે લાપ્લાસ ઇન્વર્સ 2 upon s square plus 4 એટલે sin 2t હું લખી શકું.
हाँ ये મને ખબર છે જઈ ઉભો રે સમજાવું હવે મારે 1 સ્ક્વેર પ્લસ 4 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ જોતું હોય તો મને કેવી રીતે મળે તો મારી પાસે 1 અપોન વાળી ફોર્મ્યુલા હોવી જોઈએ a અપોન વાળી નહીં ફોર્મ્યુલા કઈ હોવી જોઈએ 1 અપોન વાળી a અપોન વાળી નહીં ડન ખ્યાલ આવે છે જો મારે અહીંયા હોય 2 અપોન a સ્ક્વેર પ્લસ 4 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ જોતું હોય તો હું લખી શકું ઇનવર્સ લાપ્લાસ કે sin 2t થાય પણ મારે 1 અપોન a સ્ક્વેર પ્લસ 4 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ જોતું હોય તો હું શું લખી શકું ડન નહીં a ઇક્વલ ટુ 1 નહીં આવે અવસર જુઓ એટલે સમજાવું છું જુઓ તો હવે મારે એવું જોઈએ છે કે ભાઈ અહીંયા હંમેશા 1 જ રહેવો જોઈએ અહીંયા હંમેશા શું રહેવો જોઈએ 1 એટલે આપણે આગળ એક્ઝામ્પલ ગણવામાં સરળ થાય ક્લિયર તો હું એને અહીં દૂર કરું છું ફોર્મ્યુલામાંથી એને આપણે દૂર કરીને સામેની સાઈડ લઈ જઈએ સો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ sin 80 લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ sin 80 એક ફોર્મ્યુલા સમજી લેશો એટલે બાકીની બધી આવડી જશે વેરી સિમ્પલ sin 80 ઇક્વલ ટુ a upon a square plus a square very good અવસર very good a square plus a square રેડી હવે લાપ્લાસ ઇન્વર્સ લાપ્લાસ ને સામેની સાઈડ મોકલીએ પછી આપણી પાસે sin 80 લેફ્ટ હેન્ડ સાઈડ is sin 80 લેફ્ટ હેન્ડ સાઈડ is sin 80 ઇક્વલ ટુ અહીંયા શું આવી જશે લાપ્લાસ ઇન્વર્સ a upon a square plus a square a upon a square plus a square રેડી હવે જુઓ એ તો કોન્સ્ટન્ટ છે એ કેવા છે કોન્સ્ટન્ટ લાપ્લાસ હોય તો હંમેશા લાગુ પડે કે વેરિયેબલ t ને લાગુ પડે કોન્સ્ટન્ટ હોય તો એ લાપ્લાસ ની બહાર રહે એ આપણે લિનિયારિટી પ્રોપર્ટી ઓફ લાપ્લાસ ટ્રાન્સફોર્મ માં ભણી ગયા ડન એ હોય તો એક લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની બહાર રહે જો એ સાઇન સાથે a મલ્ટીપ્લાય થયેલો હોય તો લાપ્લાસ ની બહાર વહી જાય કેમ કે લાપ્લાસ કોન્સ્ટન્ટ ને લાગુ પડતું નથી માત્ર ફંક્શન ને લાગુ પડે ડન તો હવે અહીંયા શું થશે તો કે a is out of the Laplace inverse લાપ્લાસ ઇન્વર્સ નો વેરિયેબલ છે s લાપ્લાસ ઇન્વર્સ માત્ર s ને લાગુ પડે જેમ લાપ્લાસ માત્ર t ને લાગુ પડે એમ લાપ્લાસ ઇન્વર્સ માટે વેરિયેબલ છે s એ માત્ર s ને લાગુ પડે તો a કોન્સ્ટન્ટ લાપ્લાસ ઇન્વર્સ ની બહાર સો લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1 upon a square plus a square 1 upon a square plus a square હવે મારે જોઈએ છે લાપ્લાસ ઇન્વર્સ 1 upon a square plus a square એ અહીંયા મલ્ટીપ્લિકેશન માં સામે જાય તો ડિવિઝન માં અહીંયા છે આપણી પાસે sin 80 આ બંને બાજુ a વડે ડિવાઈડ કરી નાખે અથવા a ને આ બાજુ લઈ આવે a ગયા કેન્સલ શું બચ્યું sin 80 upon a so Laplace inverse 1 upon a square plus a square equal to sin 80 upon a sin 80 upon a ચાલો રેડી ફોર્મ્યુલા ખ્યાલ આવ્યો ક્લિયર યસ ખુશબુ વેરી ગુડ બેટા આનંદ ઉર્મિલ વિવેક રજની અવસર ડન વેરી ગુડ થેન્ક યુ ઓલ ઓફ યુ કપા હર્ષ વેરી ગુડ ચાલો તો જોઈ લો 1 upon a square plus a square નું ઇન્વર્સ લાપ્લાસ શું થશે 1 upon a into sin cos 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ cos 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થાય લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ cos 80 આપો આન્સર યસ વેરી ગુડ ખુશ્બુ વેરી ફાસ્ટ આન્સર વેરી ગુડ બેટા cos 80 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે cos હોય એટલે ઉપર s આવે sin હોય તો ઉપર a આવે s upon a square plus a square very good Manisha Ausha very good beta a square plus હવે લાપ્લાસ ને આપણે સામેની સાઈડ જવા દઈએ એટલે બની જશે લાપ્લાસ ઇન્વર્સ અને લેફ્ટ હેન્ડ સાઈડ બચશે આપણી પાસે cos 80
So that is equal to Laplace inverse s upon s square plus s square. S upon s square plus s square. Then હવે લાપ્લાસ હવે s છે એ લાપ્લાસ ઇન્વર્સ ની બહાર ન કાઢી શકાય. શા માટે એને બહાર ન લઈ શકાય? તો કે s છે તો એનો વેરિયેબલ છે. s છે લાપ્લાસ ઇન્વર્સ નો વેરિયેબલ છે એટલે s ને આમાંથી આઉટ ઓફ ઇન્વર્સ લાપ્લાસ એવું કરી શકાય નહીં. So Laplace inverse s upon s square plus s square equal to cos it. Equal to cos it. Ready? Formula clear. Next, sin HT. Sin HT no Laplace transform. Yes, very good. Khushbu. Very good, beta. Avsar. Yes. One નહીં દીકરા one નહીં ભૂલ કરો એ હો કૃપા અવસર એ આવશે બેટા. સાઇન હોય તો હંમેશા ઉપર એ આવે તમારે યાદ જ રાખવાનું. છોકરાઓ ફોર્મ્યુલા રીડ કરતા જાઓ મારો દીકરો હજી વાંચતા નથી હો આપણે કોઈ. ચાલો sin HT Laplace transform of sin HT Laplace transform of sin HT a upon s square minus s. Ready? ચાલો બંને બાજુ ઇન્વર્સ લઈ લઈએ. આ બાજુ બચશે sin HT equal to Laplace inverse a upon s square minus s square. A upon s square minus s. Ready? A તો કોન્સ્ટન્ટ કેમ કે લાપ્લાસ ઇન્વર્સ પાસે વેરિયેબલ શું હોય s. a કોન્સ્ટન્ટ એટલે a લાપ્લાસ ઇન્વર્સ ની બહાર. So a times Laplace inverse of 1 upon s square minus s square. S square minus s square. Ready? A અહીંયા yes divided by a both sides. Sin HAT. Sin HAT. એ બાજુ a વડે ડિવાઇડ કરી નાખો. is not equal to 0 વડે બંને બાજુ ડિવાઇડ. So Laplace inverse 1 upon s square minus s square equal to sin HAT upon a. Sin HAT upon a. Done? Similar for cos HAT. હવે જે સમજવાની ફોર્મ્યુલા છે એ પાવર તમને આવડી જશે. cos HAT નું ઇન્વર્સ લાપ્લાસ શું થાય આપણે ખ્યાલ છે કેવી રીતે થાય. ખાલી લાપ્લાસ ને સામેની બાજુ લઈ જવાનું. cos માં કંઈ પરિવર્તન થશે નહીં કેમ કે ઉપર s આવે માટે. હવે આ ફોર્મ્યુલાથી આપણે પરિચિત છીએ. જુઓ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ t પાવર n એની પાસે બે ફોર્મ્યુલા છે. લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ t પાવર n એની પાસે બે ફોર્મ્યુલા છે. એક નંબર 1 જો ફ્રેક્શન હોય તો ગામા વાળી ફોર્મ્યુલા અને ઇન્ટીજર પોઝિટિવ ઇન્ટીજર હોય તો ફેક્ટોરિયલ વાળી ફોર્મ્યુલા. શું હતી t પાવર n નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થાય? ગામા યસ ગામા n + 1 upon s raised to n + 1. ગામા very good કૃપા સોરી ખુશ્બુ very good બેટા. ગામા n + 1 upon s raised to n + 1. બીજી ફોર્મ્યુલા n બીજી સેકન્ડ ફોર્મ્યુલા પોઝિટિવ ઇન્ટીજર હોય તો વેરી ગુડ. પોઝિટિવ ઇન્ટીજર હોય તો વેરી ગુડ રાજા વેરી ગુડ. n ફેક્ટોરિયલ upon s raised to n + 1. આ બે ફોર્મ્યુલા હતી. ખુશ્બુ વેરી ગુડ બેટા. n + 1. રેડી? હવે તમે આવો
मारे आ गामा n + 1 અને n ફેક્ટોરિયલ બે કોન્સ્ટન્ટ છે. લાપ્લાસ ઇનવર્સ નો વેરિયેબલ કોણ છે? માત્ર s. આ ગામા ની વેલ્યુ કોન્સ્ટન્ટ કંઈક આપણને મળશે. n તો વેરિયેબલ છે જ નહીં ગામામાં લાપ્લાસ ઇનવર્સ માટે. લાપ્લાસ આખા લાપ્લાસમાં બે જ વેરિયેબલ, એક t અને બીજો s. લાપ્લાસ માટે t, ઇનવર્સ લાપ્લાસ માટે s. બાકીનું બધું કોન્સ્ટન્ટ. તો આ ગામા n + 1 કોન્સ્ટન્ટ, અહીંથી n ફેક્ટોરિયલ કોન્સ્ટન્ટ. તો હું તમને આવું કહું કે ફાઇન, જોજો ફોર્મ્યુલામાં પરિવર્તન કરવું છે. એક્ઝામ્પલ આપું છું. હું તમને આવું કહું કે ફાઇન 1/s⁻³ આનું ઇનવર્સ લાપ્લાસ મેળવો. તો તમારે શું કરવું પડે? તો કે આને પેલા +1 ફોર્મેટમાં લખવા પડે. આ જે પાવર છે ને એને કઈ ફોર્મમાં લખવા પડે? આપણે +1 એટલે આમ લખવું પડે મારે 2 + 1. ડન. અને મારે આમ લખવું પડે 2 + 1. તો જ હું આનું ઇનવર્સ આ ફોર્મ્યુલાની મદદથી કેલ્ક્યુલેટ કરીને મેળવી શકું. સમજાય છે ભાઈ? હું કોન્સેપ્ટ કહું, કોન્સેપ્ટ બધાને ખ્યાલ આવે છે? આ 3 છે તો ડાયરેક્ટ આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઇનવર્સમાં નહીં મળે. મારે એને 2 + 1 માં કન્વર્ટ કરવા પડે, કેમ કે મારી પાસે ઇનવર્સની ફોર્મ્યુલા કઈ આવશે? 1/s⁻n + 1 ડન. તો આ પ્રોસિજર ના કરવી પડે એ માટે આપણે કંઈક એવું કરીએ કે જેથી મારે ડાયરેક્ટ n ની વેલ્યુ મૂકી શકાય. n + 1 ના આવવા જોઈએ. આ ચેન્જમાંથી n + 1 મારે કાઢી નાખવા જોઈએ. n + 1 ના આવવા જોઈએ. માત્ર શું આવવું જોઈએ? n. તો એક પ્રોસિજર આપણે કરીએ જોઈએ. બંને બાજુ n ની જગ્યાએ n-1 મૂકી દઈએ. બે બાજુ સમાન પ્રક્રિયા કરો તો ઇક્વેશન હોવાના કારણે એમાં કઈ ચેન્જ થશે નહીં. બે બાજુ શું કરું? n ની જગ્યાએ n-1 મૂકું. બંને શું કરીએ? કઈ પ્રોસિજર કરીએ? n રિપ્લેસ્ડ બાય n-1. n રિપ્લેસ્ડ બાય n-1. n ની જગ્યાએ n-1 મૂકીએ એટલે શું થશે? લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ t to the power n-1, લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ t to the power n-1 equal to ગામા n-1 + 1. એટલે ગામા n ની જગ્યાએ n-1 મૂકું, લખવા n-1 + 1, n-1 + 1 upon s⁻n-1 + 1. n ની જગ્યાએ શું રિપ્લેસ કર્યું આપણે? n-1. બીજી ફોર્મ્યુલામાં શું થશે? તો કે n ની જગ્યાએ n-1 મૂકો એટલે n-1 ફેક્ટોરિયલ n-1 ફેક્ટોરિયલ upon s⁻n-1 + 1. n-1 + 1. રેડી? -1 + 1 કેન્સલ, અહીંથી પણ -1 + 1 કેન્સલ, અહીંથી પણ -1 + 1 કેન્સલ. શું બચશે આપણી પાસે? શું કે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ t પાવર n-1 ઇક્વલ ટુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ t પાવર n-1 ઇક્વલ ટુ ફર્સ્ટ ફોર્મ્યુલામાં બચશે ગામા n અપોન s⁻n. ગામા n s⁻n. સેકન્ડ ફોર્મ્યુલામાં બચશે આપણી પાસે n-1 ફેક્ટોરિયલ અપોન s⁻n. n-1 ફેક્ટોરિયલ અપોન s⁻n. ડિનોમિનેટરમાં જુઓ s⁻n થઈ ગયા. હવે લાપ્લાસને અહીંથી કાઢીને સામેની સાઈડ જવા દો. અહીંથી લાપ્લાસને કાઢીને એટલે સામેની સાઈડ શું થઈ જશે? લાપ્લાસ ઇનવર્સ ઓફ ધીસ ફંક્શન એન્ડ ધેટ ફંક્શન. રેડી? બંને બાજુ લઈ લઈએ લાપ્લાસ ઇનવર્સ. હવે ગામા n તો કોન્સ્ટન્ટ, ગામા n કોન્સ્ટન્ટ એટલે લાપ્લાસ ટ્રાન્સફોર્મની બહાર ગામા n. So Laplace inverse of 1/s⁻n. ગામા n કોન્સ્ટન્ટ હોવાના કારણે લાપ્લાસ ઇનવર્સની બહાર. સિમિલરલી સેકન્ડ ફોર્મ્યુલામાં n-1 કોન્સ્ટન્ટ, n-1 ફેક્ટોરિયલ કોન્સ્ટન્ટ એટલે લાપ્લાસ ઇનવર્સની બહાર. So Laplace inverse of 1/s⁻n. 1/s⁻n.
અહીં આવી જશે આપણી પાસે t⁻n - 1. હવે આ ફર્સ્ટ ફોર્મ્યુલા t⁻n - 1 ઇક્વલ ટુ ધીસ ગામા વાળી ફોર્મ્યુલા જુઓ તો ગામા n સામેની સાઈડ વહી જાય તો શું આવે t⁻n - 1 upon ગામા n લાપ્લાસ ઇનવર્સ 1 upon s⁻n ઇક્વલ ટુ ફર્સ્ટ ફોર્મ્યુલા ઉપરથી t⁻n - 1 upon ગામા n અહીંથી ડિનોમિનેટર સેકન્ડ ફોર્મ્યુલામાં n - 1 ક્યાં આવશે ડિનોમિનેટરમાં સેકન્ડ ફોર્મ્યુલા શું બની જશે t⁻n - 1 upon n - 1 ફેક્ટોરિયલ હવે n ને આપણે n+1 ફોર્મમાં લખવાની જરૂર નથી ડાયરેક્ટ s³ નું લાપ્લાસ ઇનવર્સ જોતું હોય 1 / s³ નું તો શું કરવું પડે આપણે જો આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો આપણે એને 2+1 ફોર્મેટમાં લખવા પડે પણ ડાયરેક્ટ n = 3 લઈ લેવા હોય તો આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે ક્લિયર ચાલો ખ્યાલ બધાને ફોર્મ્યુલા ખ્યાલ આવી ગયો ઓકે ડન હર્ષ યસ ડન ખુશ્બુ યસ અવસર વિવેક હર્ષ અંજલિ ઉર્મિલ ભવ્ય યસ ऋषभ મહેક અવસર યશવંત જય યસ ડન વેરી ગુડ થેન્ક યુ ઓલ ઓફ યુ દીપેન્દ્ર યસ હવે ફર્સ્ટ શિફ્ટિંગ ના આધારે જે આપણે ફોર્મ્યુલા બનાવી હતી એનું ટેબલ જોયું હવે તમને આવડે વેરી સિમ્પલ જે ઓલું ફોર્મ્યુલા તમને કરાવી એ જ પ્રમાણે આ ફોર્મ્યુલા ડન જો એ ફોર્મ્યુલામાં આપણે શું ભણતા હતા લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ e⁻at લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ e⁻at into sin bt ચાલો આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થાય પેલા sin bt નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખી લેવાનું પછી s ની જગ્યાએ s - a મૂકી દેવાનું ડન ચાલો પેલા sin નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવી લઈએ એટલે શું આવે b upon a² plus b² done a² plus b². s replaced by s minus a s replaced by s minus a s minus a વડે રિપ્લેસ કરો જવાબ શું આવે b upon yes b upon s minus a whole square s minus a whole square plus b² આ જે આન્સર આવશે plus b² આન્સર ડન હવે b કોન્સ્ટન્ટ છે અને લાપ્લાસ ટ્રાન્સફોર્મ લાગુ ના પડે એટલે b ને હું ડાયરેક્ટ મૂકી દેવાના ડિનોમિનેટરમાં અહીંથી આયા કરી નાખીએ આપણે b ની જગ્યાએ 1 b ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે 1 રેડી એ અહીંથી નીકળી ગયું આપી દઈએ લાપ્લાસ ઇનવર્સ so Laplace inverse 1 upon s minus a whole square plus b square equal to 1 upon b e⁻at sin bt ready ખ્યાલ આવ્યો ભાઈ આ ફોર્મ્યુલાનો જેમ આપણે પ્રીવિયસ પ્રોસેસ કરી સેમ પ્રોસિજર b ને ડિનોમિનેટરમાં લઈ જાવ લાપ્લાસ ને સામેની બાજુ લઈ જાવ એટલે b કોન્સ્ટન્ટ તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની બહાર રહે એટલે b અહીં બહાર આવે પછી બંને બાજુ b વડે ડિવાઈડ ચાલો રેડી ફોર્મ્યુલા ખ્યાલ આવ્યો બધાને ઓકે થેન્ક યુ વિવેક યસ હર્ષ રજની અવસર ડન વેરી ગુડ થેન્ક યુ વેરી ગુડ તો આટલી ફોર્મ્યુલા આપણે યાદ રાખવી પડશે ક્લિયર હવે જો યાદ કઈ રીતે રાખવાની એ કહી દો પછી આપણે લેક્ચર પૂરો કરી આજનો એક જ મિનિટ ઇનવર્સ કઈ રીતે યાદ રાખવાનું જુઓ ઇનવર્સ કઈ રીતે યાદ રાખવું આ તો આપણે પેલી બે ફોર્મ્યુલા છે તો ઓટોમેટિક યાદ રહી જશે વેરી સિમ્પલ અહીંથી જુઓ ઉપર 1 હોય તો હંમેશા સાઇન આવે ઉપર 1 હોય તો હંમેશા સાઇન આવે જુઓ ઉપર 1 હોય તો હંમેશા સાઇન આવે ઇનવર્સ ની વાત કરું છું ઉપર 1 હોય તો હંમેશા શું આવે સાઇન
ડન. પછી જો વચ્ચે માઇનસ ન હોય એટલે એચ ના આવે, માઇનસ હોય તો એચ આવે, માઇનસ ન હોય તો એચ ના આવે, વચ્ચે પ્લસ છે એટલે એચ આવશે નહીં. પછી તો કે અહીંયા એનું સ્ક્વેર રૂટ લઈ અને એના ડિનોમિનેટરમાં મૂકવાનું સાઈન, આનું સ્ક્વેર રૂટ, એ સ્ક્વેર નું સ્ક્વેર રૂટ શું થાય? એ સાઈન ના ડિનોમિનેટરમાં. ક્લિયર? ઉપર એસ હોય એટલે કોસ આવે, ઉપર એસ હોય એટલે શું આવે? કોસ. વચ્ચે પ્લસ હોય તો એચ ના આવે, આટલું. હવે સાઈન હોય ને તો ડિનોમિનેટરમાં એ આવે, કોસ હોય ને તો ડિનોમિનેટરમાં એ ના આવે. ક્લિયર? પછી જુઓ ઉપર એસ છે એટલે સામે શું આવશે? તો કે કોસ આવશે. વચ્ચે માઇનસ છે એટલે શું આવશે? એચ. ડિનોમિનેટરમાં એ ના આવે, કોસ આવ્યા એટલે ડિનોમિનેટરમાં એ ના આવે. ડન. ટી રેઝ ટુ એન વાળી ફોર્મ્યુલાની મદદથી આ જુઓ, ટી ની પાવર બે ફોર્મ્યુલામાં સરખી, n -1 n -1. ડન. જો ગામા વાળી ફોર્મ્યુલા હોય તો ખાલી n આવે અને ફેક્ટોરિયલ વાળી ફોર્મ્યુલા હોય તો n -1 આવે. એટલે n ની કિંમત ફ્રેક્શન હોય તો ગામા n, અને n ની કિંમત પોઝિટિવ ઇન્ટીજર હોય તો n -1. ટી રેઝ ટુ n -1 ન્યુમેરેટર કોમન. આ ટ્રીકથી આપણે યાદ રાખી શકીએ. સેમ આના પછીનું ટેબલ પણ તમે ટ્રીકથી યાદ રાખી શકશો. ડન. આજે હું તમારા ગૂગલ ક્લાસરૂમમાં ટેબલ્સ મૂકી દઈશ બધા. ડન. ગૂગલ ક્લાસરૂમની અંદર બંને ટેબલ્સ, અને બનશે તો જેટલી પીપીટી બની છે એટલી મૂકી દઈશ. ડન. જેથી કરીને ફોર્મ્યુલા તમે રીડ કરી શકો. નેક્સ્ટ લેક્ચરમાં દરેક વ્યક્તિએ ફોર્મ્યુલા રીડ કરીને આવવું કમ્પલસરી છે. હું ગમે એને અનમ્યુટ કરીને પૂછીશ કે ફોર્મ્યુલા કયો. કેમ કે ફોર્મ્યુલા ના આવડે ને છોકરાઓ તો આપણને આગળ ચેપ્ટર આપને થોડીક તકલીફ પડે એટલા માટે. ડન. તો આજે હું મૂકી દઈશ એટલે તમે કાલે ફોર્મ્યુલા રીડ કરી નાખજો. ના આવડે તો પૂછજો. ક્લિયર? થેન્ક યુ ઓલ ઓફ યુ. ચાલો હું એટેન્ડન્સ લઈ લઉં, એક જ મિનિટ હો, પછી તમે બધા લેફ્ટ થજો. એટેન્ડન્સ લઈ લઉં, એક જ મિનિટ. રોલ નંબર લખવાની જરૂર નહીં છોકરાઓ, હું લઈ લઈશ એટેન્ડન્સ. ઓકે ડન. થેન્ક યુ. ઓલ ઓફ યુ. થેન્ક યુ.